મેચ ધ ફંક્શનના બીજા પાર્ટમાં છીએ. જોઈશું. પવન hoped that he would pass in test. પવન hoped that he would pass in test. પવનને આશા હતી કે તે ટેસ્ટમાં પાસ થઈ જશે. તો આ એની આશા હતી એટલે શું છે, એને એવું હતું પણ થયો નહીં. એને એવી આશા હતી કે હું પાસ થઈ જશે પણ થયો નથી. યોર આન્સર ઇઝ રોંગ. તમારો જવાબ ખોટો છે. થર્ડ છે, ધો માય ગ્રાન્ડપા ઇઝ ઓલ્ડ હી કેન વોક ફાસ્ટ. મારા દાદા છે તે કેવા છે, ઘરડા છે પણ તે ફાસ્ટ ચાલી શકે છે. આ વાક્યો છે તે પહેલા વાંચી લેવાના, એના પછી પેલી બાજુ જોઈશું. પેલી બાજુ આપણને બી માં શું આપ્યું છે, ગિવિંગ ઓપિનિયન. ઓપિનિયન આપવાનું છે, ઓપિનિયન ની વાત કરી છે. ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન. એટલે આના મીનિંગ્સ અર્થ તમને આવડવા જોઈએ. ઓપિનિયન નો અર્થ શું થાય, ઓપિનિયન નો અર્થ છે મત, અભિપ્રાય. બીજા શબ્દોમાં વ્યૂ પણ કહેવાય છે. ઓપિનિયન ની જગ્યાએ તમારો વ્યૂ એવું બી કહેવાય છે. સેકન્ડ અહીં છે કોન્ટ્રાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ નો અર્થ શું, વિરોધાભાસ. ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન. સપોઝિશન નો અર્થ થાય ધારણા, ધારણા અથવા તો માન્યતા. કઈ વસ્તુ આપણે માનતા હોય કે આ આમ થશે કે આમ, માન્યતા. એટલે આના મીનિંગ આપણને જો ખબર હશે ને તો આને આપણે જોઈન કરવામાં, મેચ કરવામાં આપણા પૂરા માર્ક્સ આવશે. આમાં કોઈ તકલીફ પડશે નહીં. અહીં ફરી એકવાર જોઈએ. પવન હોપ્ડ, પવનને આશા હતી કે તે પરીક્ષામાં પાસ થશે. એટલે આશા હતી, એને એવી આશા હતી કે તે થઈ જશે. હવે આમાં શું આવશે, તે અભિપ્રાય છે કોઈનો? ના, વિરોધાભાસ નથી. આમાં શું છે, ધારણા હતી, એને એવી માન્યતા હતી, એને એવું ધારી લીધું કે તે પાસ થઈ જશે, એને એવી આશા હતી. તો આને આની સાથે જોડીશું. આમાં એ લખીશું સી. એટલે સૌથી પહેલા આપણને આ જે શબ્દો આપ્યા છે ને એના મીનિંગ પ્રોપરલી આવડતા હોય તો તકલીફ પડે નહીં. એટલે એ મીનિંગ પહેલા ધ્યાન રાખવાના છે. આ રીતના છે. યોર આન્સર ઇઝ રોંગ. તમારો જવાબ ખોટો છે. અહીં છે સેકન્ડમાં આપણે જોઈએ. થર્ડમાં છે ધો માય ગ્રાન્ડપા ઇઝ ઓલ્ડ. મારા દાદાજી ઘરડા છે. હી કેન વોક ફાસ્ટ. તે ઝડપથી ચાલી શકે છે. ધો નો અર્થ શું થાય, ધો એટલે છતાંય. હવે ઘણી વાર આ ધો છે એની જગ્યાએ હું અહીં લખું છું. આ ધો છે, ધોની જગ્યાએ ઓલ્ધો આવે. ઇવન ધો આવે, ઇવન ઇફ આવે અને ધો. નંબર 1 2 3 4 આ જે શબ્દો આવે છે આ સેમ જ મીનિંગ છે. બધાનો અર્થ છતાં એવું જ થાય, તેમ છતાંય. ધો સેમ જ છે, ધો એની આગળ એ લાગ્યું છે, ઓલ્ધો. પછી ઇવન ધો, ઇવન ઇફ. એટલે આ બધા જ આ મીનિંગ સેમ છે. આ એના સિમિલર વર્ડ્સ છે. એટલે ક્યાંય ઘણી વાર ધોની જગ્યાએ ઓલ્ધો હોય અથવા ઇવન ધો હોય, ઇવન ઇફ હોય તો તમારે એ સમજવાનું કે આ કોન્ટ્રાસ્ટમાં છે. એનો અર્થ છતાંય થાય. ધો માય ગ્રાન્ડપા ઇઝ ઓલ્ડ. મારા દાદાજી, જો કે મારા દાદાજી કેવા છે, ઘરડા છે, છતાંય હી કેન વોક ફાસ્ટ. તે ઝડપથી ચાલી શકે છે. તો જે માણસ ઘરડું હોય તે ફાસ્ટ ચાલી શકે નહીં. પણ આમાં વિરોધી વાત આપી છે કે ઘરડા છે, ચાલી શકે છે ફાસ્ટ. વિરોધી વાત આપી હોય ત્યારે આમાં વિરોધાભાસ આપ્યો છે. વિરોધાભાસમાં આપ્યો છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. એટલે અહીં આવશે, આનો જવાબ આપણે લખીશું બી. ઓકે. સેકન્ડમાં છે યોર આન્સર ઇઝ રોંગ. તમારો જવાબ ખોટો છે. આ કોઈનો અભિપ્રાય છે, કોઈના મતે કીધું છે, આપણે કોઈના વિશે કહીએ એવું છે. કોઈએ કહ્યું છે તમારો જવાબ ખોટો છે. તો ધેટ ઇઝ ઓપિનિયન. તો અહીં કોઈએ ઓપિનિયન આપ્યો છે. ખ્યાલ આવી ગયો હશે. ઓકે. ફર્સ્ટ વન, ડોન્ટ રીચ ધેટ પ્લેસ
after evening. Don't reach that place after evening. How beautiful this flower is. The horse ran speedily. આગળ જોઈશું describing emotion, describing manner, giving advice. meaning જોઈ લઈશું. emotion એટલે pleasantry, તમારી લાગણી, શુભેચ્છા. જ્યારે તમે તમારી લાગણી અથવા શુભેચ્છા વ્યક્ત કરો ત્યારે પ્લીઝન્ટ્રી આવે અને ઇમોશન આવતું હોય છે. એક વર્ડ બીજો બી આવે છે આના માટે, નાઇસટીઝ. ધીસ એન્ડ ધીસ 3 વર્ડ્સ આવે છે એના. ડિસ્ક્રાઇબિંગ મેનર. મેનરનો અર્થ હોય રીતભાત. કોઈ પણ કામ જે તમે કરો છે તે કામ કરવાની તમારી રીતભાત, તમારો તરીકો, કઈ રીતે તમે એને કરો છો. ગિવિંગ એડવાઇસ. એડવાઇસનો અર્થ છે સલાહ, આપણને ખબર જ છે. હવે આપણે વાક્યો જોઈ લઈશું કે આ શું કહેવા માંગે છે. ડોન્ટ રીચ ધેટ પ્લેસ. ડોન્ટ રીચ નું શું છે? તે જગ્યાએ ના જાઓ અથવા તે જગ્યાએ પહોંચો નહીં. ધેટ પ્લેસ, તે જગ્યાએ. આફ્ટર ઇવનિંગ. ઇવનિંગ પછી. આફ્ટર નો અર્થ શું થાય? પછી. આફ્ટર ઇવનિંગ, ઇવનિંગ પછી એટલે સાંજ પછી તે જગ્યાએ પહોંચશો નહીં અથવા તે જગ્યાએ જશો નહીં. એ મિનિંગમાં કહેવાય છે. તો આમાં શું કહેવામાં આવે છે? આમાં કોઈ રીતભાત નથી આની અંદર. આમાં સલાહ આપી છે કે તે જગ્યાએ સાંજ પછી જશો નહીં. એટલે આમાં શું છે? એડવાઇસ છે. આ જવાબ લખીશું સી. ઓકે. હાઉ બ્યુટીફુલ ધીસ ફ્લાવર ઇઝ. આ ફ્લાવર કેટલું સુંદર છે. આવા શબ્દો એકદમથી આપણે નીકળી જાય છે. જ્યારે કોઈ સારી વસ્તુ જોઈએ કે કોઈ ખરાબ ગંદી જગ્યા જોઈએ તો કહે કે હાઉ ડર્ટી ધીસ પ્લેસ ઇઝ. એવા શબ્દો આપણા મોઢામાંથી એમને એમ નીકળી જતા હોય છે. ત્યારે એને શું કે આપણી લાગણી છે, આપણી ફિલિંગ છે, ઇમોશન છે. તો આમાં છે ઇમોશન અહીં આપેલું છે, ડિસ્ક્રાઇબિંગ ઇમોશન. આમાં થોડું આપણે આટલું ધ્યાન રાખીએ કે આવો નિશાન આપ્યો હોય આને એક્સક્લેમેટરી માર્ક કહેવામાં આવે છે. આવો આમ લાઈન કરીને આવું માર્ક હોય તો આને ઉદ્ગારવાચક, ગુજરાતીમાં કહેવાય ઉદ્ગારવાચક ચિહ્ન. તો આવું ચિહ્ન આપ્યું હોય તો બી તમે ઇમોશનમાં એને લઈ શકો છો. 99% આવું હોય છે. એટલે આટલું ધ્યાન રાખીએ તો બી આપણે સાચો જવાબ શોધી શકીએ. જવાબ લખીશું એ. The horse ran speedily. હોર્સ છે, ઘોડો છે, કેવી રીતે દોડ્યો? રેન સ્પીડીલી, એ ઝડપથી દોડ્યો. કે રીતે? સ્પીડીલી એટલે ઝડપથી દોડ્યો. ઘોડો ઝડપથી દોડ્યો. એટલે આમાં એની દોડવાની રીત શું છે? સ્પીડીલી. આને શું કહેવાય? એડવર્બ કહેવાય. આ વર્બ છે, આ વર્બ છે અને આ છે એનું એડવર્બ. એટલે વર્બમાં કંઈ એડ કરે એને એડવર્બ કહેવાય. તો સ્પીડીલી છે, જે રીતે રામુ કેમ ઇન ધ ક્લાસ લાફિંગલી. હસતો હસતો રામુ ક્લાસમાં આવ્યો. આવા શબ્દો છે એના પરથી એલવાય છે, સ્પીડ છે અને એમાં એનું એડવર્બ કરવા માટે સ્પીડીલી એવું લગાવ્યું છે. તો આ એનું એડવર્બ છે. આવા એટલે આ દોડવાની જે ક્રિયા થઈ છે કઈ રીતે થઈ છે? એની સ્પીડીલી એટલે ફાસ્ટ થઈ છે. તો આ એક ઘોડાને દોડવાની રીત કહી છે. એટલે આમાં રીતભાત એટલે મેનર્સ આવશે. આમાં જવાબ લખીશું બી. Mahesh, who is cousin, sings well. Mahesh, who is my cousin, sings well. Mahesh, who એટલે જે. who છે તે સજીવ વ્યક્તિ માટે વપરાય છે. અહીં who એટલે કોણ એવું ના થાય. Mahesh, who is my cousin, મહેશ જે મારું કઝિન છે, sings well તે સારું ગાય છે. રૂપેશ promised his father. રૂપેશે તેના ફાધરને પ્રોમિસ કર્યું I will never copy in the examination. એક્ઝામિનેશનમાં હું કોપી નહીં કરું. નંબર 3 છે put a pot on the gas stove. ગેસ સ્ટવ પર વાસણ મૂકો. pour water in it. એની અંદર પાણી નાખો. then add sugar and milk. અને પછી એની અંદર સુગર અને મિલ્ક એડ કરો.
આ સેન્ટેન્સીસ છે આપણી બાજુ, આપણે અહીં જોઈ લઈશું. ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ. ફ્યુચર ઇવેન્ટનો અર્થ શું થાય કે ભવિષ્યની વાત કરી હોય. ભવિષ્યમાં કઈ વાત કરી હોય એના માટેનું કોઈ કથન કર્યું હોય, ભવિષ્ય માટેનું કથન. ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. પ્રોસેસ નો અર્થ થાય સિમ્પલી અમને ખબર છે પ્રક્રિયા. ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે શું થાય? વ્યક્તિ. અહીં કોઈ વ્યક્તિની ચર્ચા કરીએ, વ્યક્તિને ડિસ્ક્રાઇબ કર્યો, એના વિશે કહ્યું તે કેવો દેખાય છે, શું કરે છે, એનો સ્વભાવ કેવો છે, જે બી એ વ્યક્તિ વિશે ટિપ્પણી કરી હોય, એ વ્યક્તિ વિશે આપણે કંઈ કીધું હોય ત્યારે આવે ડિસ્ક્રાઇબિંગ પર્સન. એટલે કોઈ પર્સનને તમે ડિસ્ક્રાઇબ કર્યો છે, વર્ણન એનું કર્યું હોય ત્યારે. હવે આપણે જોઈ લઈશું અહીં મહેશ હુ ઇઝ માય કઝન સિંગ્સ વેલ. મહેશ જે મારો કઝન છે સિંગ્સ વેલ તે સારું ગાય છે. તો આપણે આ રીતના વાક્યો હોય જેમાં હુ આપ્યું હોય, હુઝ આપ્યું હોય, આવા વાક્યોથી જોડ્યા હોય એવા વાક્યોમાં આપણે શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સનને ડિસ્ક્રાઇબ કર્યું છે, મહેશને ડિસ્ક્રાઇબ કર્યું છે. મહેશ શું છે? આ વ્યક્તિ છે, તેના વિશે આપણે વર્ણન કર્યું છે. શું કહ્યું છે તેના વિશે? મહેશ શું છે? કઝિન છે. શું છે? સિંગ્સ વેલ તે સારું ગાય છે. એનું કઝન છે અને સારું ગાય છે. તો મહેશ એનું કઝન છે, સારું ગાય છે. પર્સન વિશે આપણે ડિસ્ક્રાઇબ કર્યો છે. આનો જવાબ લખીશું સી. રૂપેશ પ્રોમિસ્ડ હિઝ ફાધર. રૂપેશે તેના ફાધરને પ્રોમિસ કર્યું આઈ વિલ નેવર કોપી ઇન ધ એક્ઝામિનેશન. એક્ઝામિનેશનમાં હું કોપી નહીં કરું. એટલે જો ફ્યુચરમાં તે શું કરશે એની વાત કરી છે, ભવિષ્યમાંની વાત કરી છે કે ભવિષ્યમાં ફ્યુચરમાં તે ક્યારે કોપી કરશે નહીં. વિલ નેવર કોપી. તો વિલ અને કોપી, આ વિલ અને સેલ વાળા વાક્યો, વિલ અથવા તો શેલ વાક્ય આવે અને V1 આવે. આ રીતના વિલ અને સેલ વાળા વાક્યો આવે તો સમજી આવવાનું કે એ ફ્યુચર વિશે, ફ્યુચર ઇવેન્ટ એટલે ઘટના, એટલે ફ્યુચર વિશે કઈ કહી રહ્યો છે. આપણે આમાં લઈશું, આન્સર આવશે આમાં ડિસ્ક્રાઇબિંગ ફ્યુચર ઇવેન્ટ. આનો આન્સર આવશે A. નેક્સ્ટ છે પુટ અ પોટ ઓન ધ ગેસ સ્ટવ. ગેસ સ્ટવ પર વાસણ મૂકો. અહીં ક્રિયાપદથી ચાલુ થાય છે. આ ઇમ્પરેટિવ વાક્ય છે. ઇમ્પરેટિવ એટલે આ વાક્ય કેવું છે? આજ્ઞાર્થ વાક્ય છે. આજ્ઞાર્થ વાક્ય છે. આવા જે ક્રિયાપદથી શરૂ થતા હોય એ આજ્ઞાર્થ વાક્યો છે અને એ વાક્ય લગભગ શું આવે છે? પ્રોસેસમાં આવે છે. છતાંય આપણે એનો ભાવાર્થ, એ વાક્ય શું કહેવા માંગે છે તે પણ કન્ફર્મ કરી લેવું પડે. પુટ અ પોટ ઓન ધ ગેસ સ્ટવ. ગેસ સ્ટવ પર વાસણ મૂકો. pour water in it. જો એના પછી કોમા છે અને pour આ બી ક્રિયાપદથી છે. pour water in it. pour એટલે એની અંદર પાણી નાખો. pour water in it. then એટલે પછી એડ સુગર એન્ડ મિલ્ક. પછી સુગર અને મિલ્ક પણ એડ કરો. એટલે આ શું છે? પ્રોસિજર, ચા બનાવવાની પ્રોસિજર છે. તો આ જ્યારે પ્રોસિજર છે તો શું આવશે? પ્રોસેસ. આનો આપણે જવાબ લખીશું B. ખ્યાલ આવી ગયો છે ને?